ગુડ મોર્નિંગ ભાઈ, વેલકમ ટુ ધ બ્લોગ. ચાલો જાગી ગયા છીએ. હવે પેલી જે આપણે ટીજુબી મૂકી હતી એની વસ્તુ લેવા જવાની છે અને પછી જવાનું છે એક બીજી જગ્યાએ, જે આગળ તમને ખબર પડશે. મે બી કદાચ આજ થઈ જાય તો આજના બ્લોગમાં તમને જોવા પણ મળશે. ચાલો સ્ટે ટ્યુન. ચાલો ભાઈ, બેને લઈને કંઈક લઈ આવી દઈએ ને એટલે બે રોવાનું બંધ કરે. ચાલો બાય કે દો, બાય કે બબુ. જૂના ને જાણીતા યુટ્યુબર અંકેશ કેમ છે બધાને? મજામાં ને? હા મજામાં. શું કે યુટ્યુબ ચેનલ ચાલુ છે? બંધ છે. ઇન્સ્ટા ચાલુ છે. ઇન્સ્ટા ચાલુ છે. જીતેન્દ્રભાઈ આવી ગયા છે ની ગાડી લઈને. કેમ છે ભાઈ? બસ મજા મજા છે. તમારા જેવું નથી. હે? તમારા જેવું નથી. અમારા જેવું શું નથી તમારે? આખો દી અમારે ખરું પડે આખો દી. અમારે ભાઈ કઈ કામ નથી કરતા અમે તો બીજું શું થાય? બરાબર ને ભાઈ? આ એક નવો બ્લોગર આવ્યો આપણે. ઈ ભાઈ તો જૂના ને જાણીતા, અમારા બધાથી જૂના બ્લોગર હે. કા ભાઈ? હા ભાઈ. હવે ચાલુ કર. ચાલુ કરવું જ છે આપણે જો હમણાં. હા એમ. એક બે દીમાં પાછું. ચાલુ કરશે ભાઈ પાછું ઈ. બરાબર ને? હાલો ભાઈ, આપણે નીકળી ગયા છીએ ત્યારે જાવા વેસ્ટર્ન ચોકે, કારણ કે એક વસ્તુ લેવાની અને તે વસ્તુ ગામમાંથી બીજી પણ લેવાની છે. તો અત્યારે આપણે કોઈ ગઈ ગાંધીગામનું શું કહેવાય જૂનું કયું કહેવાય, પોપટ પડવું ને, પોપટ પડવું હોય ને, મફતિયું હનુમાન મંડીવાળું મફતિયું. હા એમ બધે પાસે અંદર હે મકાન નાના પણ અંદર પાર્કિંગ બધાના મોટા અને ગાડી પાછી એવી એવી જો દેખાય ને ગાડી ફોર્ચ્યુનર ને ઇન્ડિયો ને સ્કોર્પિયો ને વર્ના ને એવી જ બધા પાસે ગાડી છે. એટલે આપણે જ વાણે રહી ગયા આપણે આગળ વધવાનું જોઈએ. તમે બધે સપોર્ટ કરો. હા તો ચાલો આપણે હનુમાન મંડીએ પહોંચી ગયા. હાલો હવે મળીએ આપણે એસ્ટ્રોન ચોકમાં જ આવી. તો હાલો ભાઈ, આપણે એસ્ટ્રોન પહોંચવા જ આવ્યા હતા. એસ્ટ્રોન ચોક આ વચમાં ટ્રેન આવી ગઈ ફાટક આપણે વચ્ચે વચ નથી ગઈ. હવે આપણે જવાનું હોય ફરી હવે અત્યારે આ જો હોટલે કહીએ આ ટ્રેન વાળી હોટલ, કાંઈક નામ તો મને નથી ખબર. આ જો વાંચી લ્યો તમે તમારી રીતે. આમાં ખાવાનું તો બધા કહેતા હોય બહુ સારું આવે. આ જો આપણે ટ્રેનની નીચેથી જાય, મોદીએ પુલ બનાવ્યો હોય, કદાચ પરી ન જાય તો હાલો આપણે હાલો ત્યાં જઈને મળું તમને. બિલ બનાવે છે ભાઈ. ભાઈ તમારું નામ શું? ગિરીશભાઈ. ગિરીશભાઈ બિલ બનાવે છે. આપણે ફોન ફાઇનલ કરી નાખ્યા છે અને હમણાં થોડીક વાર પછી તમને જોવા મળશે. બરાબર ને? એક રિટર્ન ગિફ્ટ મળી ગઈ છે. એક આ ગિફ્ટ મળી જાય છે, બે તો મળ્યા. કા બે ગિફ્ટ ફોન જોયા ભાઈ? ઓછા 35-40 પાકા. દુકાની 10-12 તો દુકાનનું પાકી. 10-12 દુકાનો માંડ ફાઇનલ કર્યું. ગિરીશભાઈ તો એમને કન્વિન્સ કરી લીધા. બહુ સારા સેલ્સ પર્સન છે. તો ગયો ફટાફટ બિલ બનાવી નાખે. હાલો ચાલો બિલ બને છે આપણું. બિલ બની જાય બરાબર ને? જીતુભાઈ હજી બધું જોવે. જીતુભાઈ તમારે કઈ છે લેવાનું? લેવું તો પૈસા નથી ગયા. 25,000 રૂપિયા પાણી થઈ ગયું છે. જીતુભાઈ નો પોપટ થઈ ગયું. જીતુભાઈ શું વાંચ્યું તમે? હાલો ભાઈ, લઈ લીધું છે. અંકેશભાઈ ને ગિફ્ટ પકડાવી દીધા છે આપણે. જીતુભાઈ ગાડી લેવા ગયા છે. ઓલી ગાડીમાં લોક લાગી ગયો છે અને હવે આપણે નીકળી ગયા ઘર તરફ જવા. મોબાઈલ ફાઇનલી લઈ લીધો છે. 3 તો નથી લીધા, 3 ની તો ખાલી વાતો કરી લીધો ખાલી એક જ મોબાઈલ. તો હાલો હવે ઘરે મળીએ તમને. હા ને આનું ચાર્જિંગ જો પતી ગયું. અંકેશભાઈ કાલે ને પરમદેજી નવો મોબાઈલ લીધો. કેટલાનો લીધો તો? 82,000. 82,000 82,000 પૂરે કે પૂરે
फिर भी अभी सुबह ही 100% चार्ज किया था। अभी 2 बजे तभी था बोला 2 વાગ્યા હતા જે ફોન ની બેટરી આ ઉતરી ગઈ છે તો હવે સેમસંગ નો મોબાઈલ નહીં લેવાનો એટલી આપણે ખબર પડી લેવો હોય ને તો આઈફોન જ લેવાનો કે ઓપ્પો વિવો લેવાનો હવે અહીંથી કેળાની વેફર લઈ લે ઉઠામણા થઈ જાય એના તો કેળાની વેફર વાળાના તો હવે કેળાની વેફર કપડા લેવા જોઈએ હવે જાય તો જાય મારે જવાનું છે ક્યારે ભેગું થાય હવે હાલો ઘરે જઈને મળીએ ચાલો ભાઈ ફટાફટ હેર કટિંગ કરાવી આવી હેર કટિંગ કરાવી અને પછી જાય આપણે રેલના ઘરમાં ચાલો સ્ટેચ્યુ ચાલો ભાઈ હેર કટિંગ થઈ ગયું છે અને હવે બીએડ સેટ કરે છે સનીભાઈ બરાબર ને સનીભાઈએ જો દુકાન સારી બનાવી છે કોઈને વિઝિટ કરવી હોય તો કરવાનું બરાબર ને વેસ્ટર્ન સલૂન નાણાવટી ચોક રાજકોટ હવે બીએડ સેટ કરી દો ભાઈ હાલો ફટાફટ ચાલો ભાઈ નીકળી ગયા છીએ બધાય દિવાળીની ડી માર્ટમાંથી ભાઈ વસ્તુ લેવાની છે શોર્ટ એન્ડ સિમ્પલ ચાલો ભાઈ નીકળી ગયા છીએ મોલમાંથી ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું એટલે ત્યાં કાંઈ વિડીયો ઉતારી શક્યા નથી આપણે બરાબર ચાલો ચાલો ભાઈ તો ફાઇનલી વાગી ગયા છે 1:30 હવે એડિટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ હવે ફટાફટ આપણે અપલોડ ઉપર લગાડી અને પછી સૂઈ જશું તો આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ આવતીકાલે નવો બ્લોગમાં ત્યાં સુધી બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ શુભ રાત્રિ ચાલો ગુડ બાય